નમસ્કાર, હું પ્રવીણ. હવે તો હદ થઈ સરકાર. જગતનો તાત કહી રહ્યો છે. 5 મિનિટ તમને ઓનલાઈન ઓર્ડર મોડો મળે તો તમે અકળાઈ જાવ છો, પણ જ્યારે તમે પ્રીમિયમ ભરો છો, એ પ્રીમિયમ તમારા સ્વાસ્થ્ય માટેનું હોય, તમારા વાહન માટેનું હોય, જ્યારે તમે વીમો લો છો અને ખરેખર વ્યાજબી કારણોસર વળતર તમને ન મળે, 5 મિનિટ, 5 દિવસ કે 5 મહિનાની વાત નથી, 6, 8 વર્ષ સુધી ન મળે, એના માટે સરકાર પણ તમારો હાથ ન ચાલે. ઉલટાનું સરકાર વીમા કંપનીઓની મદદ કરતી હોય એવા આક્ષેપ લાગે. તો સવાલ ઉઠે કે સાહેબ હવે તો હદ કરો. મુદ્દો વીમા કંપનીઓનો છે, મુદ્દો પાક વીમાનો છે. આજે કેમ ચર્ચા થઈ રહી છે? કેમ કે હાઈકોર્ટે આ મુદ્દે સરકારની ઝાટકણી કાઢી છે. આ વાત આજકાલની કે 6 મહિના પહેલાની નથી, 2017-18ની છે. વિચાર કરો કે પોતાના હકના વળતર માટે ખેડૂતો જ્યારે સરકાર હાથ ન ચાલે હાઈકોર્ટ પહોંચે છે અને હાઈકોર્ટમાં સુનાવણી થાય છે. આજે 2024માં બેઠા છે, જુલાઈ મહિનો ચાલી રહ્યો હશે, અડધું વર્ષ નીકળી ગયું. મધ 2024 હાઈકોર્ટ ઝાટકણી કાઢે સરકારની કે 2017-18માં કોર્ટે નોંધ્યું કે જે ભારે વરસાદના કારણે નુકસાની થઈ હતી તે સમયે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અમલમાં હતી, 2016 ખરીફથી 2019 સુધી ખરીફ સુધી, છતાંય વળતર ન ચૂકવાયું. અને બીજી વાત એ રહી કે જ્યારે હાઈકોર્ટમાં તમામ વસ્તુઓ ગઈ, સરકારે જ્યારે હાથ ન ચાલ્યું, તો પછી સરકારે જે અવલોકન કર્યું છે આજની બાબતમાં, જે સર્વે કર્યો છે સરકારે, એ યોગ્ય નથી. હાઈકોર્ટનું અવલોકન છે. જે ક્રોપ કટિંગના આંકડા હોય, સીધી સાદી ભાષામાં વાત કરીએ કે તમારા પાકને કેટલું નુકસાન છે એનું સેમ્પલિંગ થાય, એને ક્રોપ કટિંગ કહેવાય. અને ક્રોપ કટિંગ થાય એ પછી અંદાજો આવે કે પાકને કેટલી નુકસાની છે, ટકાવારીમાં ગણતરી થાય ને બાદમાં તમે જેટલા હકદાર છો એટલું તમને વળતર ચૂકવાય. ક્રોપ કટિંગના આંકડા તો હવામાં છે. ક્રોપ કટિંગના આંકડા ખેડૂતો પોતાની જાત મહેનતથી ક્યાંકથી લાવે અને સરકારમાં રજૂ કરે, બાકીના આંકડા તો સરકાર આપતી નથી. સૌથી મોટી વાત એ છે કે અત્યારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનું પોર્ટલ છે, જેના પર જે રાજ્યોમાં યોજના ચાલુ છે, 2016 ખરીફથી 2019 ખરીફ સુધી રાજ્યવાર કોને કેટલું પ્રીમિયમ ચૂકવ્યું, કોના કેટલું વળતર મળ્યું, કેટલા ટકા ખેડૂતોને બેનિફિટ થયો, એ તમામ ડેટા ગાયબ છે. ગાયબ. સીધી સાદી ભાષામાં ચેક કરી શકો છો. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 3, 4, 6 મહિના પહેલા કદાચ આ ડેટા અવેલેબલ હતો. જાણી શકાતું હતું કે 2016માં ખરીફમાં ગુજરાતના કેટલા ખેડૂતોએ, આમ તો ત્યારે તો ફરજિયાત હતું, પછી મરજિયાત થયું, જેટલા ખેડૂતોએ વીમો લીધો એ વળતર ચૂકવ્યું. રાજ્ય અને કેન્દ્ર સરકારે જે વળતર ચૂકવ્યું એનો તમામ આંકડો ઓનલાઈન ડેટામાં અવેલેબલ હતો. અને સામે કેટલા ક્લેમ થયા અને ક્લેમ સામે કેટલું વળતર ચૂકવાયું એ ડેટા પણ અવેલેબલ હતો. જો જૂનો ડેટા ગણીએ તો 6,000 કરોડથી વધારાનો ડેટા થાય છે. આટલા ગાળામાં જે પ્રીમિયમ ચૂકવે છે સરકાર વીમા કંપનીઓને અને ખેડૂતો, આંકડો બહુ મોટો છે, પણ સામે જે વળતરનો આંકડો છે, જે ક્લેમ છે, એ એના કરતાં પણ મોટો છે. તો એ આંકડો હાલ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની વેબસાઇટ પરથી ગાયબ છે. આજનું જે અવલોકન છે એમ કહે છે સરકાર 2017-18માં જે પણ સરકારે સર્વે કર્યો યોગ્ય નથી. અને સૌથી મોટી વાત એ છે ક્લેમ બાબતે પણ જે સરકારે રચેલી કમિટીએ સોગંદનામું ખોટું કર્યું, કમિટીએ રિપોર્ટ ખોટો બનાવ્યો, એક તરફી રિપોર્ટ બનાવ્યો. 2 અઠવાડિયામાં ફરીથી સોગંદનામું કરવાનો આદેશ કર્યો છે હાઈકોર્ટે. તો અહીંયા સવાલ ગંભીર છે. જો ખેડૂતોના હક મુદ્દે, પાક વીમાના મુદ્દે શું સરકાર અત્યાર સુધી પાક વીમા કંપનીઓનો કાટલો પકડી શકે એવી સ્થિતિમાં નથી? હિસાબ કોણ માંગશે? હિસાબ સરકારની તિજોરીમાંથી પણ ગયો છે, જે પ્રીમિયમ ચૂકવ્યું છે. 6 વર્ષ પહેલાના પાક વીમાના વળતરની વાત ચાલી રહી છે. આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ, 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરીએ છીએ. ખેતી પ્રધાન દેશમાં, જે દેશમાં સરકારી આંકડા મુજબ 27 રૂપિયા પ્રતિ દિવસ, ખેડૂત પ્રતિ દિવસ આવક 27 રૂપિયા હોય સરેરાશ, અને એ વ્યક્તિને પાક વીમા, પોતાના પાક વીમાના હક માટે હાઈકોર્ટમાં જવું પડે અને સરકારને આ રીતે ઝાટકણી કાઢે. જે ટેકનિકલ કમિટી છે, 8 વર્ષથી આ પરિસ્થિતિ છે. કિસાન કોંગ્રેસથી માંડીને ઘણા ખેડૂત આગેવાનો આ મુદ્દે લડત લડી ચૂક્યા છે.
અને દર વખતે એ જ આક્ષેપ લાગે છે કે ખેડૂતોના ભોગે કેમ વીમા કંપનીઓને બચાવાઈ રહી છે. પૈસા સરકારે ખિસ્સામાંથી નથી આપ્યા, કરોડો લોકોની ટેક્સના પૈસા છે એ પ્રીમિયમ રૂપે ચૂકવ્યા છે, ઉપરથી ખેડૂતોના ખિસ્સામાંથી ગયા એ અલગ. તો આનો હિસાબ તમે જો નથી માંગી શકતા તો જવાબદેહી બને છે એ દરેક કૃષિ મંત્રીની જવાબદારી બને છે, એ દરેક મુખ્યમંત્રીની બને છે અને સરકારમાં રહેલા કૃષિ વિભાગમાં રહેલા તમામ અધિકારીઓની બને છે, એ ચાહે રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય. એટલા માટે જ કહેવું પડે છે કે હવે તો હદ થઈ. સરકાર એક તરફી રિપોર્ટ આ કમિટી બનાવે છે અને ટેકનિકલ કમિટીએ વીમા કંપનીને બચાવવા માટે પાક વીમાના શું આંકડા બદલ્યા છે. સવાલ ગંભીર છે. ચર્ચામાં બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. પાલ આંબલિયા જોડાશે, કિસાન કોંગ્રેસના ચેરમેન. રતનસિંહ ડોડિયા જોડાશે, ખેડૂત આગેવાન છે, ભૂતકાળમાં પાક વીમા મુદ્દે મોટી લડતો લડી ચૂક્યા છે અને જે આંકડાઓ ક્રોપ કટિંગના હતા એ આંકડાઓના આધારે જ આ વસ્તુ કેસ બન્યો, હાઈકોર્ટમાં ગયા આ રેફરન્સથી. તો બંને ખાસ મહેમાન છે. પાલ આંબલિયા, સૌથી પહેલા આપની પાસે. રતનસિંહ ડોડિયા આપણી સાથે. ટેકનિકલ ઇસ્યુ પણ બહુ છે ટેકનિકલ કમિટીની જેમ. રતનસિંહ ડોડિયા, કેમ આ 6 વર્ષે સરકાર કહે છે કે ટેકનિકલ કમિટીએ, મતલબ કે સરકારે જે ટેકનિકલ કમિટી બનાવી એને એક તરફી રિપોર્ટ બનાવ્યો? અગાઉ પણ હાઈકોર્ટ આ મુદ્દે ઝાટકણી કાઢી ચૂકી છે. શું 6 વર્ષથી હિસાબ નથી મળી રહ્યો? પ્રવીણભાઈ, પાક વીમા યોજના, હેલો, હા જી, પાક વીમાની યોજના જે બનાવવામાં આવી ત્યારે બહુ રૂપકડું નામ આપવામાં આવ્યું હતું, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. જે યોજના, હેલો, તમે બોલ્યા કરો, નહીં આવે તો સામેથી કઈ અવાજ નથી આવતો. ટેકનિકલ ઇસ્યુ છે. એટલે જે પાક વીમા યોજના જે રહી પ્રવીણભાઈ, જી, એ યોજનાને આખી કૌભાંડ કરવા માટેની ભ્રષ્ટાચારની ગંગોત્રી કેવી હોય તો કહેવાય એવી પાક વીમા યોજના બનાવવામાં આવી હતી. જ્યારે પાક વીમા યોજના જ્યારે બનાવી ત્યારે ગાઈડલાઇન્સની અંદર જે ક્લોઝ આપવામાં આવ્યા બહુ રૂડા અને રૂપાળા ક્લોઝ આપવામાં આવ્યા હતા, પરંતુ એના દુરુપયોગ કરી અને કૌભાંડ કરવા માટે જ આ યોજના બનાવી હતી. તો એમાં તમે વિચાર કરો કે 2016-17 થી જ્યારે અમે આંકડા ગોતી અને લડવાનું ચાલુ કર્યું, જ્યારે 2017 ની અંદર મેં જ્યારે પીઆઈએલ હાઈકોર્ટમાં કરી ત્યારે પ્રવીણભાઈ, એસડીઆરએફ ના નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ 27,000 રૂપિયા ખેડૂતને નુકસાનીનો વળતર આપવામાં આવ્યો અને વીમાની રકમ આપવામાં ન આવી. એટલે અહીંયાથી એક નક્કી થયું કે આખો ભ્રષ્ટાચાર જ છે કે ગવર્મેન્ટની તેજુરીના જે આપાતકાલના જે પૈસા જે એસડીઆરએફ ના નોર્મ્સ ના રહ્યા એ તમે ખેડૂતને આપો અને વીમા કંપનીને કાયદેસર ઇન્સ્યોરન્સ ભર્યો છે, ઇન્સ્યોરન્સ છે, જે પબ્લિકના ટેક્સમાં પૈસામાંથી તમે ખેડૂતને આપ્યા અમને, તો અમે એમ કહી કે અમે સાચું, ચાલો આભાર સરકારનો કે અમને ન્યાય આપ્યો. પરંતુ જે અમે જે પૈસા ભર્યા છે ટેક્સના, વીમાના, અને એ પૈસામાંથી વીમા કંપની અમને કોઈ પણ 1 રૂપિયો ન આપ્યો. ત્યારે અમે આ ક્રોપ કટિંગના આંકડા ગોત્યા ત્યારે મેં પ્રેસ કોન્ફરન્સ કરી અને આ આંકડા જાહેર કર્યા ત્યારે 20 ઓક્ટોબર 2020 ના દિવસે ગુજરાતના કૃષિ ડેપ્યુટી ડાયરેક્ટર કૃષિ નિયામકની નીચે કે ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ખેડૂત કલ્યાણ એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર માંથી હાઈકોર્ટની અંદર સોગંદનામું કરીને આપ્યું. અને સોગંદનામું કરીને આપ્યું ત્યારે પ્રવીણભાઈ જોયા જેવી વાત એ છે કે અમને ખેડૂત તરીકે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, હાઈકોર્ટમાં આંકડા મૂક્યા તેને નકાર્યા નથી. આ સોગંદનામાની અંદર ક્લોઝ 10 માં પેજ નંબર 19 ઉપર સ્પષ્ટ લખે છે કે જે ખેડૂતોએ આંકડા આપ્યા હતા એ સાચા છે, પરંતુ વીમા કંપનીએ નકાર્યા. રતનસિંહ, આ બધી વસ્તુ આપણે અગાઉ ઘણી વખત વાત કરી ચૂક્યા છે. વીમા કંપની નકારે છે, પણ સરકાર શું રકારે છે આ વાતને? એમ કેમ કહેવાય રહ્યું છે કે ટેકનિકલ જે કમિટી છે, આ અગાઉ પણ સુનાવણી થઈ છે આ બાબતે, ટેકનિકલ કમિટીએ એક તરફી રિપોર્ટ બનાવ્યો છે. જો આંકડા સ્વીકારતી હોય સરકાર તો પછી રિપોર્ટ એક તરફી કઈ રીતે બની શકે? ટેકનિકલ કમિટી જે એમની છે અને મેળા પીપણા વાળી છે. તમને કહી દઉં, ટેકનિકલ કમિટી ક્યારે બનાવવાની? તાલુકા લેવલે હોય, જિલ્લા લેવલે ડીએલએમસી હોય, સ્ટેટ લેવલે મોનિટરિંગ કમિટી હોય, તો ત્યારે એમને કઈ વાંધો લીધો નથી. અને વાંધા ન લીધા છતાંય એમને જે આંકડામાં ખોટી ટેકનિકલ કમિટી બનાવી, ઓન રેકોર્ડ, કાગળ ઉપર બનાવી, કોઈ જગ્યાએ ટેકનિકલ કમિટી નથી. ઓકે, પાલ આંબલી આપણી સાથે જોડાઈ ગયા છે. થોડો ઓડિયોનો ઇશ્યુ હતો. પાલભાઈ, એક બાજુ ટેકનિકલ કમિટી છે, રતનસિંહ કહી રહ્યા છે કે કાગળ પર બનાવી છે,
2017-18ના પાક વીમાની વાત આપણે 2024માં કરી રહ્યા છે અને એમ કહેવામાં આવે કે ભાઈ નુકસાન થયું હતું. ઘણા કિસ્સા એવા પણ આવ્યા છે કે પ્રીમિયમ નથી ભર્યું એટલા માટે વળતર નથી મળ્યું. સરકારની પણ ભૂલ છે. સરકારે સ્વીકાર્યું છે ખુદ હાઈકોર્ટમાં ભૂતકાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા. અને હવે આ કિસ્સામાં જો આ પરિસ્થિતિ હોય કે એકતરફી રિપોર્ટ બન્યો છે, ફરીથી તમે સોગંદનામું દાખલ કરો, તો આપણે કઈ દુનિયામાં જીવી રહ્યા છીએ? 6 વર્ષ પછી પણ વળતર મુદ્દે ચર્ચા કરી રહ્યા છે અને હજુ વળતર નથી મળ્યું. પ્રવીણ, પહેલી વસ્તુ આ વળતર નથી, કોઈ સરકારની સહાય નથી, સરકારની દયા નથી. જેમ સામાન્ય નાગરિકની ગાડી ભટકાય અને એને જેમ વીમો લીધેલો હોય અને એને વીમો મળે, એવી જ રીતે ખેડૂતોએ પોતાના પાકના લીધેલું પ્રીમિયમ અને એના આધારે એને મળવા પાત્ર એનો હકનો વીમો છે. એમાં મારે 4-5 વાત કરવી છે. પહેલી તો 2016, 17, 18, 19, 20 4 વર્ષ દુષ્કાળ અતિવૃષ્ટિ કમોસમી વરસાદનો ખેડૂતો ભોગ બન્યા. એટલે નુકસાનીના આધારે જે નુકસાનીનું સર્વે જે આજે હાઈકોર્ટે પણ કહ્યું, બરાબર છે, એ સર્વે જે ગ્રામ્ય કક્ષાએ જે ક્રોપ કટિંગ થયું, પાક કાપણી અખતરા, પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈનના ગ્રામ સમિતિએ જે ક્રોપ કટિંગ કર્યું એ તાલુકા સમિતિને મોકલું, તાલુકા સમિતિએ જે જિલ્લા સમિતિને મોકલું, ત્યાં સુધી આંકડા બરાબર ગયા છે. રાજ્ય સમિતિ સુધી આંકડા બરાબર ગયા છે, પણ રાજ્ય સમિતિએ શું કામ આ આંકડા બદલાવ્યા અને શા માટે ગુજરાત હાઈકોર્ટની અંદર સોગંદનામું રજૂ કરી અને ગુજરાત સરકારે સ્વીકારવું પડ્યું કે અમે પાક વીમાના આંકડા બદલાવ્યા છે? શું કામ બદલાવ્યા? કારણ કે પાક વીમા કંપનીને પોસાતું નહોતું એટલે બદલાવ્યા. ત્યારે સવાલ એ થાય છે કે પાક વીમા કંપનીને પોસાતું ના હોય તો સરકારે પૈસા એને દઈ દેવા જોઈએ ભાઈ, પણ ખેડૂતોને હકના 61,000 રૂપિયા પ્રતિ હેક્ટર મળે એમ હતા, એની જગ્યાએ 1,000 રૂપિયા આપ્યા, તો ખેડૂતોને એનો પાક નુકસાન ગયું છે, એને પ્રીમિયમ ભર્યું છે, એના બદલે પાક વીમો માંગે છે, તો શું કામ ના આપે? સરકારમાં આ હિસાબો લેવા માટે અમે રાજ્યના ખેતી નિયામક પાસે ગયા તો એ ચેમ્બર છોડીને ભાગી ગયા. ત્યાં રાતવાસો કરવો પડ્યો, એટલે નામદાર કોર્ટમાં ગયા. કોર્ટે આ સરકારની 3જી વખત ઝાટકણી કાઢી છે. આની અગાઉ સરકારને કહ્યું છે કે આ એલિયન એટલે કે આ વિશ્વના તમે નથી, આવા શબ્દો નામદાર ગુજરાત હાઈકોર્ટે સરકાર માટે વાપર્યા છે. એક વખત સરકારને કહ્યું કે તમે ઘોડાગાડી આગળ ઘોડો છોડી મૂકો છો, આવું થોડું ચાલે. એટલે અલગ અલગ રીતે ગુજરાત હાઈકોર્ટે સરકારને ટપકારી છે, ઝાટકણી કાઢી છે, અને એટલે સરકારે સોગંદનામું રજૂ કરીને કહ્યું કે અમે ટેકનિકલ કમિટી બનાવી, આ ટેકનિકલ કમિટી આંકડા બદલાવ્યા છે. હવે જોયા જેવું એ છે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈન, પ્રવીણ મારી વાત પૂરી કરું છું, ગાઈડલાઈનમાં ક્યાંય કરતા ક્યાંય ટેકનિકલ સમિતિનો ઉલ્લેખ જ નથી. એટલે ગાઈડલાઈન થી ઉપરવટ જઈ અને આખી એક કમિટી બનાવી અને એ કમિટીએ આંકડા બદલાવ્યા. શું કામ? કે ખેડૂતોને શું કહે, વીમા કંપનીને પોસાય એમ નહોતું. અરે સરકારે વીમા કંપનીનું ધ્યાન રાખવું જોઈએ કે ખેડૂતોનું ધ્યાન રાખવું જોઈએ? જો ખેડૂત લક્ષી સરકાર હોય, સંવેદનશીલ સરકાર હોય, તો એમણે વીમા કંપની માટે નહીં, ખેડૂતો માટે આંકડા બદલવાની જરૂર હતી. પણ એવી તો જરૂર હતી નહીં, કારણ કે જે આંકડા છે એ બહુ પરફેક્ટ હતા. 90% પાક વીમો થાય એમ હતા, એની જગ્યાએ 9% પાક વીમો આપ્યો છે પ્રવીણ, અને એટલે કોર્ટમાં જવું પડ્યું છે. તો આ ટેકનિકલ કમિટી બનાવી જ નાખી કે નિયમો નથી? તો પણ તો અંધેરી નગરી ગંડુ રાજા ટકેશેર ખાજા જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની આપણે ગાઈડલાઈન વાંચીએ છીએ, આપણે અગાઉ પણ ચર્ચા થઈ કે બધી ગુજરાતીમાં કેમ નથી ગાઈડલાઈન? પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કે જે કંઈ પણ આ પ્રીમિયમ જાય છે, આપણે અગાઉ પણ વાત થઈ છે કે જાહેરાત, પ્રચાર, પ્રસાર પાછળ પણ 0.% સમથિંગ એ બજેટનું વપરાવું જોઈએ, એ પણ નથી વપરાયું. તો આ જો નિયમો તૂટે તો એના માટે કોઈ ક્લોઝ છે ખરા? પ્રવીણ, એમાં હું એક બહુ સ્પષ્ટ, મારી એક આરટીઆઈ છે, આરટીઆઈ આજની તારીખમાં આરટીઆઈ નો જવાબ અપીલમાં હું ગયો છું, અને અપીલમાં એમની પાસે મારે જે તકલીફ થઈ એ ગુજરાતી અને ઇંગ્લિશ શબ્દના કારણે થઈ. એટલે મેં કહ્યું કે મને ગુજરાતીમાં આ આપો, મારી જે સમજ મુજબ છે એનો અર્થ આ થાય છે, એ ઇંગ્લિશનું ગુજરાતી કરાવવા માટે આજે 7 વર્ષથી એ આરટીઆઈ ની અપીલ અટકેલી છે. આ સરકાર પાસે એવો નિષ્ણાંત માણસ નથી કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના ગાઈડલાઈન ઇંગ્લિશ છે એનું ગુજરાતી કરી આપે.
અને એનો મને લેખિતમાં જવાબ આપ્યો છે કે જ્યારે આનો ગુજરાતી ભાષાંતર વાળો માણસ મળશે ત્યારે આપણે આ અપીલને આગળ વધારશું. આનાથી મોટી કમનસીબી શું હોય કે 7 વર્ષ સુધી એ ભાષાંતર દુભાષીઓ માણસ સરકારને મળતો નથી. અચ્છા, છેલ્લો એક નાનો સવાલ, તમારે પણ જવું, તમારે તમને રજા આપવાની છે, તમે બીજા કામમાં વ્યસ્ત છો. હવે શું 26 તારીખે ફરી સુનાવણી થવાની છે, ખરેખર કઈ અસર પહોંચશે કે નહીં? અગાઉ પણ આ સ્થિતિ બની ચૂકી છે. જાટકની ગાડી ફરીથી રિપોર્ટ લઈને આવો, ફરીથી એ જ અધિકારીઓ, એ જ કમિટી રિપોર્ટ લઈને આવે છે અને ફરીથી ખુલ્લા પડે છે કે ને તમે હોમવર્ક કાચું કર્યું છે. પ્રવીણ, જો અમે કોર્ટમાં ગયા તો ગયા વર્ષે લગભગ ગુજરાતના ઘણા બધા ખેડૂતોને 2019 જે બાકી વીમો હતો એ વીમો આ લડાઈના કારણે લગભગ હું એવું માનું છું કે 200 થી 250 કરોડ રૂપિયાનો પાક વીમો આ લડાઈના કારણે ગુજરાત હાઈકોર્ટના ડરના કારણે ગુજરાતના ખેડૂતોને 200 થી 300 કરોડનો પાક વીમો અપાવવામાં અમે સફળ રહ્યા છીએ. અને આવનારા દિવસોમાં અમને વિશ્વાસ છે નામદાર ગુજરાત હાઈકોર્ટ ઉપર કે એ ખેડૂતોની જે વાત છે અને સાચી વાત છે, ખેડૂતોનો હકનો પાક વીમો છે એ અપાવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ 100% સરકારને અને વીમા કંપનીઓને ફરજ પાડશે. ઓકે, ધન્યવાદ પાલભાઈ આંબલિયા ચર્ચામાં જોડાવા માટે. રતનસિંહ, હવે આ ક્રોપ કટિંગના તમે આંકડા માંગો તો આંકડા ન મળે, આરટીઆઈમાં અઘરા જવાબ મળે, આ બધી જ પરિસ્થિતિઓમાં તો હવે ટ્રાન્સપરન્સી શું છે? કેમ કે જ્યારે મારી પાસે છે ડેટા 2016 થી 19નો, થોડો મિસિંગ છે, ગોતવો પડશે, અમુક કલાકો લાગશે. અર્જન્સીમાં મેં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની વેબસાઇટ જે છે પબ્લિક ડોમેન એ સર્ચ કરી, એમાં ક્યાંય ડેટા જ નથી. અરે ખરેખર પહેલા તો ડેટા હતો, તો કેમ પરિસ્થિતિ એવી છે? આંકલન કરવું હોય કોઈને પણ કે ગુજરાતના ખેડૂતોનું યોગદાન કેટલું, સરકારનું યોગદાન કેટલું આટલા વર્ષોમાં, તો ડેટા મળશે ક્યાંથી? પ્રવીણભાઈ, આ ખેડૂત પોર્ટલ ઉપર અને જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની વેબસાઇટ ઉપર જે ડેટા મૂકવામાં આવ્યો હતો, એ ડેટા જ્યારે આમના કરેલા કર્મો બધાના બહાર પડ્યા, જ્યારે હાઈકોર્ટની અંદર પીએલયુ થઈ અને વધારે પીએલયુ થવાથી એમને એમના કાંડ છુપાવવા માટે એ વેબસાઇટના ડોમેન બદલી નાખ્યા છે. એટલે અત્યારે એમને વેબસાઇટ આખી બદલી નાખી છે, વેબસાઇટનો ડેટા બદલી નાખ્યો છે. એની તો ક્યાં માંડો હો કે જે આપણે વરસાદના આંકડા મૂકવાના, રેનફોલના, એ પણ નથી મૂકતા. તો આમનો એક જ વીમા કંપનીઓને જે ભાગ બટાઈ કરવા માટે જ કે એમને ડેટા બદલી નાખ્યો. ડેટા બદલી નાખ્યો એટલે ભાગ બટાઈ કરવી હોય તો એમને આંકડા તો બદલાવા જ પડે, આંકડા છુપાવવા પડે. આંકડા જાહેર થાય તો આંકડા બજારમાં આવે, ખેડૂતમાં આવે. અને પ્રવીણભાઈ, એમને રતનસિંહ ડોડિયા, જે ક્રોપ કટિંગના આંકડાઓ છે, એક સેમ્પલ લે કે છોડમાં ખરીફમાં મગફળીને કેટલું નુકસાન છે, એક સેમ્પલ લેવાયું. એક તો પેલા પ્રક્રિયા ઉપર ઘણા બધા સવાલો હતા, તમે ક્રોપ કટિંગ ક્યાંથી કરો છો, કેટલા ખેડૂત કેટલું સેમ્પલિંગ લેવું જોઈએ. હવે ક્રોપ કટિંગના જે આંકડા લેવાય છે, જે એકચ્યુઅલ વસ્તુ જેનાથી ખબર પડે, એ પણ ક્યાંય પબ્લિક ડોમેનમાં નથી. એ આંકડા તમે લાવો છો, હાઈકોર્ટ જાઓ છો, હવે એની કમ્પેરિઝન થાય છે તો ખબર પડે છે કે નહીં જે ટેકનિકલ કમિટી જે આક્ષેપ લાગી રહ્યા છે કે ટેકનિકલ કમિટીએ વન વે રિપોર્ટ બનાવ્યો છે, તો આ ક્રોપ કટિંગના આંકડા પણ કેમ પબ્લિક ડોમેનમાં નથી? પ્રવીણભાઈ, ક્રોપ કટિંગના આંકડા ગાઈડલાઇન્સની અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે દાવાની પતાવટ થાય એટલે ઓપન કરવા. તો આમને અમે આરટીઆઈ કરી અને બહુ આંકડા માંગ્યા એટલે આમને 3 વર્ષનો પ્રતિબંધ મૂક્યો. એટલે 3 વર્ષનો પ્રતિબંધ પૂરો થઈ ગયો તો હજી સુધી કોઈને આંકડા આપવામાં આવતા નથી. જો આંકડા આપે તો આમના કરેલા કર્મના બધાના ભાંડા ફૂટી જાય એમ છે. એટલે જે પછી કમનસીબી બાબતની છે કે પબ્લિક મારા અને તમારા ટેક્સના પૈસાથી SDRF ની યોજનામાં ખેડૂતને વળતર ચૂકવે છે, અહીંયાથી સરકાર સ્વીકારે છે કે ખેડૂતને નુકસાન છે, તો વીમા કંપનીની હારે મેળા પીપણું કરી અને આંકડા તો વીમા કંપનીને ગુજરાત સરકારને આપવાના છે. તો ત્યાં ગુજરાત સરકાર પછી એક બાજુ ના પાડે કે નુકસાન નથી, તો પ્રવીણભાઈ આ દોગલી વાતો ન ચાલે. એક બાજુ તમે ગવર્મેન્ટના પબ્લિકના પૈસા, સરકારની તિજોરીના પૈસા ખેડૂતને આપવામાં કયો હો કે ખેડૂતને નુકસાન ગયું છે, 400 કરોડ આપ્યા, 800 કરોડ આપ્યા, અને એની જ ખેડૂતને જ્યારે વીમા કંપનીને આપવાનું આવે તો તરત જ કહે કે વીમા કંપનીને ખેડૂતને નુકસાન નથી, એવરેજ રિપોર્ટ આપે. અને એકને એક ખેડૂતના ડબલ રિપોર્ટ. આ કોન્ટ્રોવર્સી કેવી? અને બીજી તમને વાત કરું પ્રવીણભાઈ, વીમા કંપનીને બચાવવા માટે આમને હવાટિયા મારવામાં કોઈ બાકી રાખી નથી. આંકડા છુપાવવાથી માંડીને કોઈ બાકી નથી રાખી. અને ખુલ્લી ચેલેન્જ કરું જીએસટીવી ના માધ્યમથી કે આંકડા ખુલ્લા કરો, એક તાલુકો, એક ગામ, એક શહેર એવું ન નીકળે
કે જ્યાં કૌભાંડ નથી એમ, બરાબર. અને કૌભાંડમાં બધાય ભાગીદાર છે, અધિકારીથી માંડીને ઉપલી અધિકારી સુધી. વીમા કંપની તો છે જ, પણ આ આંકડા છુપાવી અને એક મોટામાં મોટું ષડયંત્ર કરવામાં આવે છે. તો મરજિયાત હવે તો કરી નાખ્યો 2019-20 થી મરજિયાત કરી નાખ્યો, છતાં પણ ડેટા નથી. હું એટલા માટે વાત કરું છું કેમ કે 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા હાઈકોર્ટ એક ઓર્ડર કરે છે, 7 કે 8 જિલ્લા હતા આઈ થિંક, ઓર્ડર પણ મારી પાસે પડ્યો છે. જ્યારે એ પીઆઈએલ માં કોઈ ખેડૂત કે અરજદાર હાઈકોર્ટમાં જાય છે તો કારણ એવું આવે છે કે સરકારે પ્રીમિયમ નથી ચૂકવ્યું એના ભાગનું, એટલા માટે ક્લેમ વીમા કંપનીઓએ નથી આપ્યો. એટલે અહીંયા પરિસ્થિતિ એ છે કે વીમા કંપની ક્યાંક એની રીતે ફોલ્ટમાં છે, ક્યાંક સરકાર ફોલ્ટમાં છે. અને આઈ થિંક 3 કે 4 મહિનામાં તમામ સરકાર પ્રીમિયમ ચૂકવે વીમા કંપનીને, અને વીમા કંપની જે પણ વળતર છે, જે ક્લેમ છે એ પીડિતોને ચૂકવે. તો કદાચ બંને તરફથી હાથ તાલી ચાલી રહી છે. પ્રવીણભાઈ, તમે એક ખુલ્લા માધ્યમથી કહું કે તમે એક વિચાર કરો કે આખા તાલુકાનો બ્લોક હોય, આખો તાલુકો બ્લોક હોય, આખો ધાંગધ્રા તાલુકો ધારો કે બ્લોક છે, ધાંગધ્રા તાલુકાના બ્લોકની અંદર 20 સર્વેના સેમ્પલ લેવામાં આવ્યા. 20 સેમ્પલની અંદર નુકસાનીનો સર્વે થાય એટલે આખા તાલુકાને મળવા પાત્ર છે. તો મારા એક ગામને જ કેમ આપવામાં આવ્યો? હું અમારા ગામને આપ્યો તો હું ખુલ્લી વિરોધ કરું કે એક ગામને આવ્યો એ ધાંગધ્રા તાલુકાના 64 ગામને મળવો જોઈએ. બધા તાલુકામાં આ થવું છે? આ બધે થયું, જે બોલ્યા એને આપ્યું છે. અને એમાંય તમને કહું કે 2019 ની અંદર રતનપર એક ગામને જ મળ્યો, તો બાજુમાં કોંઢીને ન મળ્યો, બાવડીને નથી મળ્યો. તો એક જે સેમ્પલ લેવામાં આવ્યા તો સેમ્પલની અંદર સર્વે કર્યો તો સર્વે તો 10 ગામના સેમ્પલથી સર્વે થયો. 10 ગામના સેમ્પલથી નક્કી થાય નુકસાની છે તો આખા તાલુકાને દેવાનું થાય, નથી તો આખા તાલુકાને ન દેવાનું થાય. તાલુકો એકમ હતો, ગામ એકમ નહોતું. ગામ એકમ હોય તો ગામને એકને આપવાનું થાય. તો હવે આવનાર સમયની લડત કઈ પ્રકારની? કેમ કે આ તો 17-18 ની જ વસ્તુ ફસાયેલી છે હજી. આવનારા સમયની અંદર પ્રવીણભાઈ કે અમે ન્યાયતંત્ર ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે. આજે થોડાક દબાણા છે, કાલે એમના કૌભાંડ ખુલ્લા થશે. અને આ તાનાશાહી જ્યાં સુધી હાલશે કે એમના અધિકારીઓ ઉપર એમના આકાના હાથ છે ત્યાં સુધી, જ્યારે ઈ આકાના હાથ હટશે ત્યારે અમને ન્યાય મળશે. નહીં, હું એમ એટલા માટે કહું છું કેમ કે આ મુદ્દે તો કદાચ 250-300 ડિબેટો થઈ ગઈ હશે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના મરજિયાત થઈને પછી બંધ થઈ. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવે છે સરકાર, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના, જ્યારે વિજયભાઈ રૂપાણી સીએમ હતા ત્યારે. અને એ યોજના આજ દિન સુધી 6 માળિયામાં એક પણ રૂપિયો ચૂકવાયો નથી. તો જેના બદલામાં કેન્દ્રની પ્રધાનમંત્રી જે યોજનાના આગળ નામ લાગે છે, એ યોજનાને ગુજરાતથી છે પ્રધાનમંત્રી, અને એ યોજનાને રિજેક્ટ કરે છે રાજ્ય સરકાર. રાજ્ય સરકાર પોતાની જે યોજના લાવે છે એની પણ અમલવારી નથી કરતા. રાજ્ય સરકારે પ્રવીણભાઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામ બહાર પાડ્યું તો એ રૂપાણી સાહેબે બહાર પાડી એમના રૂપાળા દેખાડવા માટે, પરંતુ એ યોજના અભેરી માથે ચડાયેલી પડી છે. યોજનાના જે રીતે કલ્પસરના નાળિયેર નાખ્યા અને દર વર્ષે 400 કરોડ રૂપિયાનો ખર્ચો થાય એવી રીતે આમાં ખર્ચા કરતા ચાલુ છે. આનો તમે આરટીઆઈ થી એક વખત હિસાબ માંગો ને તો તમને ખબર પડશે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કલ્પસરની જેમ એના હોય એમ પાછળના જે મેન્ટેનન્સ ખર્ચા છે ચાલુ હોય છે. છે તો અમલમાં ને? છે અમલમાં. 2020-21 માં 156 તાલુકાને મળવા પાત્ર હતું. એસડીઆરએફ ની યોજના પ્રમાણે તમે નુકસાનીનો વળતર આપ્યો તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કેમ ન આપ્યો? એનડીઆરએફ પ્રમાણે બીજા વર્ષે 21-22 માં 70-72 તાલુકાને તમે નુકસાનીનો વળતર આપ્યો તો એસડીઆરએફ માં મળે તો એ યોજના તમારી છે. આ ગવર્મેન્ટની તેજુરીમાં દેવાના મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના. અને એ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના જે 3000 કરોડ રૂપિયા તમે વીમા કંપનીને આપતા હતા પ્રીમિયમ પેટે, એ પૈસા તમારી તેજુરીમાં હતા. એનો હિસાબ ક્યાં? એ દર વર્ષે 3000 કરોડ રૂપિયા વીમા કંપનીને દેવા માટેના હતા. વીમા કંપનીને બંધ કરી દીધી, પ્રીમિયમ દેવાનું બંધ થઈ ગયું. તો એ પૈસા ગયા ક્યાં? તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નાખવાના હતા તો નાખ્યા તો કોઈ મતલબ કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવી, એ પણ માળીએ છે. પણ અપેક્ષા રાખીએ કે હાઈકોર્ટે જ અટકની ગાડી છે તો સોગંદનામું ફરીથી કંઈક સરખું કરે આ ટેકનિકલ કમિટી. અને પાલ આંબલિયા કહી રહ્યા છે કે ટેકનિકલ કમિટીની તો કોઈ જોગવાઈ જ નથી, તો ટેકનિકલ કમિટી બની કઈ રીતે ગઈ એ પણ એક સવાલ છે. ધન્યવાદ પાલ આંબલિયા, ધન્યવાદ રતનસિંહ ડોડિયા. અને તમે એમ ન માનતા કે આ વિષય તમને સ્પર્શતો નથી,
કેમ કે વર્ષે 2016 ખરીફથી 2019 ખરીફ સુધી 16, 17, 18, 19 4 વર્ષ સુધી જે પ્રીમિયમ ગયું છે ને 1500 કરોડ, 2000 કરોડ, 2500 કરોડ, સમગ્ર દેશના તમામ રાજ્યોમાં ગુજરાત ત્રીજા નંબરનું સ્ટેટ છે સૌથી વધુ પ્રીમિયમ ચૂકવનાર. એ 6000 કરોડથી વધુનું પ્રીમિયમ એ તમારા ટેક્સના પૈસામાંથી પણ ગયું છે, ખેડૂતોના ખિસ્સામાંથી પણ ગયું છે. અને એ હક છે કે નુકસાની થાય તો વળતર આપવું પડે, એટલા માટે જ વીમા કંપનીઓ લાવ્યા. આ યોજના જ અભેરાએ ચડાવી દીધી અને 17-18 માં જે નુકસાનીનું વળતર છે, જે હક છે, એના માટે સરકાર જાટકની કાઢે છે. હાઈકોર્ટ સરકારની જાટકની કાઢે છે. માફ કરશો. હવે પ્રશ્ન એ થાય કે જે યોજના ભૂતકાળ બનાવી દીધી એના રિપ્લેસમેન્ટમાં જે યોજના લાવ્યા એ તમે અભેરાઈ પર ઉતારી નથી, છતાં પણ આપણે 5 ટ્રિલિયનની અને કૃષિ પ્રધાન દેશની વાત કરીએ છીએ. શું સરકાર વીમા કંપનીનો કાટલો ઝાલીને પૂછી ન શકે? કરાર સરકાર અને વીમા કંપનીઓ વચ્ચે હોય છે, કામ લેવડાવવાનું કામ સરકારને છે, એટલા માટે સરકારને ચૂંટે છે રાજ્યની 6.5 કરોડ જનતા. છતાં પણ કગરવું પડે, હાઈકોર્ટની શરણ લેવી પડે, એ પણ ગુજરાતમાં. એટલા માટે જ કહેવું પડે છે કે હવે તો હદ થઈ સરકાર. અપેક્ષા રાખીએ કે સોગંદનામું સાચું, જે આક્ષેપ છે એ મુજબ સાચું રજૂ થાય અને ક્રોપ કટિંગના આંકડા આતંકીઓના આંકડા નથી, એનાથી નુકસાની નથી થવાની, એનાથી ટ્રાન્સપરન્સી આવવાની છે. જે ટ્રાન્સપરન્સીનો મૂળ હેતુ સાથે આ સરકાર કામ કરી રહી છે, જે નારામાં છે. નમસ્કાર.